તો જય સોનલમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ. મસ્તનું થઈ ગયું છે, જોઈ શકો છો. અને પાડીબેન કે મને પણ લઈ લો, તો જોઈ શકો છો. હવે મારે ભેં લઈને જવાનું છે વાડીએ ભેં મૂકવા. તો ચલો, ત્યાં આપણે રામજી મંદિરે પહોંચી ગયા રામ ભગવાનના દર્શન કરવા. તો મિત્રો આપણે અંદર દર્શન કરતા આવી. તો આપણે રામ ભગવાનના દર્શન કરી લેવી. આ છે ગણપત દાદા. અહીંયા હનુમાન દાદા છે. તો જોઈ શકો છો ભોળાનાથ છે. તો આપણે હવે દર્શન કરીને જાવીશું વાડીએ. હવે રામ ભગવાનના દર્શન કરીને હવે આપણે જાવીશું ભેં લઈને. તો મિત્રો હવે આપણે ભેં લઈને પગી જશું વેડે. તો જોઈ શકો છો ભેં પાણી પીવા જાય છે. મેડી છે પાણી પીવા. હવે આપણે જવાનું છે વાડીએ. ચલો હવે જઈ વાડીએ. ત્યાં તો અમારા ગામને ગાવું આવી ગઈ. તો જોઈ શકો છો ગાવું ને ભેગું બે છે. ત્યાં તો આપણે આવી ગયા ગામમાં ભેં લઈને. હવે ગામની બહાર જવાનું છે ભેં મૂકવા. જોઈ શકો છો ત્યાં તો આપણને ગાડર મળી ગયા. ત્યાં તો આપણે નીકળી ગયા હવે વાડે કોર. તો અડધેક પગવા આવ્યા છે. જોઈ શકો છો ભેં નિરાતે નિરાતે હાલી જાય છે. તો જોઈ શકો છો શેણા પણ છે અહીંયા. જોઈ શકો છો મિત્રો, તું દેખાડવી છે તમને. મસ્ત મજાનું મોર્નિંગ છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે ભેં લઈને જઈએ છીએ વાડીએ. તો હવે આપણે જઈએ વાડીએ. તો મિત્રો જોઈ શકો છો અહીંયા આંબલી છે, ખાટી આંબલી. તો મિત્રો આપણે જાવી છીએ વાડીએ. અને પછી એવું લાગે તો તમને અલગ અલગ બધી વસ્તુ દેખાડે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણું ખેતર આવી ગયું છે હવે. તો હવે આપણે પેલા આગળ જઈને ઝાપો બંધ કરતા ભેં ઓલી કોઈ સરે છે. એટલે હવે આપણો ઝાપો ખોલતા ત્યાં હાલી આવશે.
આમાં પણ સણા ઉગેલા છે. તો મિત્રો આપણે ઝાપો ખોલી નાખ્યો છે અને મેં હજી આવી નથી, એટલે હવે આપણે પાછી એને લેવા જ આવી જોઈએ. તો જોઈ શકો છો મિત્રો, મેં જો અહીં સરતી હતી એટલે હવે આપણે લઈને જવાનું છે અંદર. ત્યાં લગન બન્યા રહી ગયો મારા બ્લોગ. તો જોઈ શકો છો મિત્રો, આપણે ભેં લઈને આવ્યા છીએ. હવે આપણે અંદર કૂદતા આવીએ. તો જોઈ શકો છો મિત્રો, ભેં જો અંદર વહી ગઈ છે. હવે આપણે અંદર જાવી, આટો બાટો મારવી. તો જોઈ શકો છો મિત્રો, ભેં મીડી છે સરવા અને આપણે હવે જઈએ છીએ અંદર આટો મારવા. તો હાલો આપણે જાવી. જ્યાં આપણી ભેં આપણી વાહો હાલી આવે છે, એકલી છે એટલે. હવે આપણે જઈએ આમ આટો મારવા. તો મિત્રો આપણે આટો મારવા આવ્યા હતા, પણ બોર હોય તો બોરમાં આટો મારતા જઈએ. તો બોર ખાતા જઈએ. તો જોઈ શકો છો મિત્રો, બોર છે. હજી બહુ પાક્યા નથી, થોડા થોડા છે. આપણે થોડાક ખાવી. હા તો મિત્રો, આપણે બહુ બોર કાંઈ પાક્યા નથી આપણી વાડીએ, એટલે હવે આપણે અંદર આટો મારી અને પછી આપણે જાવી ઘરે. અને જેને જેને બોર ભાવતા હોય જરાક આમથી નાની કોમેન્ટ કરી નાખજો. ત્યાં તો આપણો કલેજો એવો ગોપાલની સાયકલમાં પંચર પડી ગયું તે કે આવો બસ સ્ટેન્ડે, ચાલો જાય બસ સ્ટેન્ડે. ત્યાં તો આપણો કલેજો ગોપાલ પંચર કરાવવા આવી ગયો. તો જોઈ શકો છો, અહીં પંચર કરવાનું છે. ત્યાં તો આપણા કલેજાની સાયકલમાં પંચર થવા માંડ્યું. તો મિત્રો આપણા કલેજાની સાયકલમાં પંચર થઈ ગયું છે. હવે આપણે જાવી છીએ ઘેરે અને આ વ્લોગ અહીંથી પૂરો કરવી. તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો.